તમે એકવાર રિપીલ કરી કાઢો, કાયદો રિપીલ કરી કાઢો એટલે ઇટ કમ્સ ટુ એન એન્ડ. પછી એનો જે બેકલોગ હોય કે તમારે જે એનું ફંડિંગ બાકી હોય, કારણ કે એમાં એવું હતું કે તમને જે રોજગારી આપે એના 15 દિવસમાં બેંક એકાઉન્ટમાં પૈસા આપી દેવાના. એટલે મને નથી લાગતું કે કોઈ એરિયર્સ બાકી રહ્યા હોય. એટલે પૈસા તો બધાને મળી ગયા હશે, પ્રોજેક્ટ પણ બંધ થઈ ગયા હશે. હવે ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ વિલ ડિસાઇડ કે મારે અહીંયા રોડ માટે બનાવવા માટે અને આ કાયદાની નીચે આ રોડને મારે લઈ જવો છે, તો એમાં મારે આ યોજનામાં કેટલા લોકોને રોજગારી આપવી. પણ આજે ત્યાં જે વ્યક્તિ હોય, ધારો કે આ જિલ્લામાં કોઈ વ્યક્તિ હોય ને એમ કે અહીંયા ડેમ બની રહ્યો છે નાનો અને મને અહીંયા રોજગાર જોઈએ છે, મારી પાસે આજીવિકાનું કોઈ સાધન નથી, તો તરત જે એને 15 દિવસમાં જોબ આપતા હતા, 100 દિવસની રોજગારી આપતા હતા, એનો બેંક એકાઉન્ટ ખોલાવતા હતા ને એમાં પૈસા આવી જતા હતા, એ પૈસા બંધ થઈ ગયા. એ માગવા ના જઈ શકે. તમને લાગે છે આનાથી ગ્રામ્ય લેવલમાં જે સ્કિલ બેઝ યુવાનો છે એ લોકોને રોજગારી મળશે? કારણ કે ભાજપનું એવું કહેવું છે કે આ યોજનાથી હવે સ્કિલ બેઝ રોજગારી છે એને વધુ ચાન્સ મળશે. એટલે અત્યાર સુધી પેલી સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સિટ ડાઉન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, નોટ સ્કિલ ઇન્ડિયા, એમાં કોઈ જગ્યાએ કશે થયું, કોઈ આંકડા બહાર આવતા નથી. વી આર નોટ ગેટિંગ ડેટા કે ડેટાનું તમે એને એનાલિસિસ કરી શકો કે કેટલા સ્કિલ્ડ વર્કર્સને આપણે એમ્પ્લોયમેન્ટ આપી. કે ધારો કે આપણે સ્કિલ્ડ વર્કર્સ તૈયાર કર્યા, કોઈ ડેટા છે એજ્યુકેશનનો કે આપણે આટલી જગ્યા અમે સ્કિલ સેન્ટર્સ ઊભા કર્યા કે આટલા કોઓપરેટિવ્સ ઊભા કર્યા? કારણ કે આ બધું જ આવે છે મિનિસ્ટ્રીની નીચે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીની નીચે, MSME ઇન્ડસ્ટ્રીની નીચે. ત્યાં એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ કરાવે છે. કોઈ ડેટા છે નહીં કોઈ જગ્યાએ મિનિસ્ટ્રી પાસે. આપણે જો અગર રાઇટ ટુ ઇન્ફોર્મેશન બી નીકાળી કાઢ્યું, ડાયલ્યુટ કરી કાઢ્યું, એટલે તમે માગી ના શકો, એટલે ડેટા તમને મળે નહીં, તો હુ આર યુ સ્કિલિંગ? તમે કોને સ્કિલ આપી રહ્યા છો? તમે સ્કિલ, તમારા યુવાનોને તમે સ્કિલ કરવા માંગો છો, પણ તમે તો એમ કહો છો કે તમે રીલ બનાવો. ઇઝ ધીસ સ્કિલ? તમે એજ્યુકેશનની વાત કરો છો એમને કે તમે આટલા વી વિલ ગીવ યુ પોસ્ટ ગ્રેજ્યુએશન, બનાવો આવો મિશન કે વી વિલ ગીવ યુ ટોટલ ફંડિંગ ફોર ફીસ ફોર પોસ્ટ ગ્રેજ્યુએશન અને તમને 100% જોબ આપીશું. આઈ થિંક દે શુડ થિંક જરા આઉટ ઓફ ધ બોક્સ વિચારે, સારી રીતે વિચારે, લડવાનું ના વિચારે અને આપણા માણસો કન્ટ્રીમેન માટે વિચારે. સ્પેશિયલી વી આર એન એગ્રીકલ્ચર કન્ટ્રી, વી આર અ રૂરલ ઇકોનોમી, અને એ બધા માટે વિચારી અને વિદ્યાર્થીઓ કેવી રીતે ભણે, વેર આર વી લીડિંગ, અને એ ભણ્યા પછી એ ભણતર એમને એ સ્કિલ કામ આવે ફોર ગેટિંગ એમ્પ્લોયમેન્ટ. તમે અનએમ્પ્લોયમેન્ટ આપતા નથી, તમે આંકડો આપતા નથી. તમે 2 કરોડ નોકરીની વાત કરી, એનું તમે કહેતા નથી. અને તમે જ્યારે જુઓ ત્યારે પાછળનું ઉખાડી તમારું લેબલ ચિપકાવવાનું, પણ તમે તૈયાર નથી કરતા. યંગસ્ટર્સ તો આપણા છે ને, બાળકો તો આપણા છે ને, એ તો કોઈ પાર્ટીના પર્ટિક્યુલર નથી ને, કન્ટ્રી તો આપણી છે ને. તો એના માટે ક્યાં તમે કહો છો કે વી વિલ ક્રિએટ ધીસ મેની સ્કિલ્ડ પીપલ, અને આટલા સ્કિલ્ડ માણસોને અમે નોકરી આપી? 2 કરોડના હિસાબે આપ ગણો તો કેટલા કરોડ થયા અત્યાર સુધી નોકરીમાં? તો ધેર ઇઝ અનએમ્પ્લોયમેન્ટ એટ ધ હાઈએસ્ટ ઇન ધ કન્ટ્રી. બેન, કોંગ્રેસને લેબલથી વાંધો છે? શેના લેબલથી? મનરેગાનું લેબલ હટાવ્યું એનાથી વાંધો છે? ના, મનરેગા રિપીલ કર્યું એનાથી વાંધો છે કે યુ ગીવ ધેમ ધેટ રાઇટ ફોર એમ્પ્લોયમેન્ટ. એમની જે અધિકાર છીનવી લીધો ને, એ અધિકાર પાછો આપી દો.